તો નમસ્કાર દોસ્તો, ફરી એકવાર સ્વાગત છે આપનું ગુજરાત અપડેટ ચેનલની અંદર। તો દોસ્તો, આ વિડીયોમાં આપણે ગુજરાતી સમાચાર ખેડૂત માહિતી વિશે માહિતી મેળવવાના છીએ। તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો દોસ્તો, પહેલી ખબરની વાત કરીએ તો ખેડૂતોને વળતર ચૂકવવા કોર્ટનો આદેશ। બનાસકાંઠા જિલ્લાના 8762 ખેડૂતોને નુકસાનનું 11 કરોડ વળતર ચૂકવવા ગ્રાહક કોર્ટ યુનિવર્સલ સેમ્પો જનરલ યુનિવર્સલના વીમા કંપનીને આદેશ કર્યો છે। વર્ષ 2018ના દુષ્કાળમાં થયેલા ખેતીના નુકસાન પેટે વળતર ન ચૂકવતા વીમા કંપની સામે બનાસકાંઠાની 66 ખેડૂત મંડળીઓ ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ગઈ હતી। ગ્રાહક સુરક્ષા કોર્ટે 9% સાદા વ્યાજે સાથે નુકસાનનું વળતર 60 દિવસમાં ચૂકવી આપવામાં આદેશ કર્યો છે। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો સ્માર્ટ મીટર લગાવવાનું કામ શરૂ। સ્માર્ટ સિટી તરીકે ઓળખ પ્રાપ્ત કરતા સુરતમાં હવે સ્માર્ટ વીજ મીટર લગાવવાની શરૂઆત થઈ ગઈ છે। સુરતમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શરૂ કરી છે। સેન્ટ્રલાઇઝ કોન્ટ્રાક્ટર દ્વારા આ કામગીરી સુરતના પીપલોદ સબડિવિઝન ખાતેથી શરૂ કરી છે। આ સ્માર્ટ મીટર પ્રીપેડ હશે અને જેટલું રિચાર્જ કરવામાં આવ્યું હશે તેટલી જ વીજળી વાપરી શકશો। એટલે કહી શકાય કે હવે વીજળી પણ મોબાઈલ રિચાર્જની જેમ વાપરી શકાશે। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો પીએમ મોદીની મોટી ગેરંટી। સમગ્ર વિશ્વમાં ભારતીયોની સલામતી માટે હાથ ધરવામાં આવેલ સ્થળાંતરની કામગીરીની પ્રશંસા કરતા વિદેશ મંત્રી એસ જયશંકરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિબદ્ધતાની ખાતરીને પુનરુદ્ધાર કર્યો છે। એમ જયશંકરે નાગરિકો માટે ભારત સરકારના સમર્થનની વિશ્વસનીયતા પર ભાર મૂક્યો હતો અને કહ્યું છે કે ભલે તેઓ વિદેશના કટોકટીનો સામનો કરે અથવા યુક્રેન, ઇઝરાયલ અથવા સુદાન જેવા પડકારોનો સામનો કરે પણ ભારત તેના માટે હંમેશા કટિબદ્ધ રહ્યું છે। તો દોસ્તો, આજના વિડીયોમાં આટલું જ। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા ગુજરાતી સમાચાર, ખેડૂત સમાચાર વિશે માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઈબ કરી લેજો।